નમસ્કાર. આજે આપણે કુદરતની બે એવી જબરદસ્ત શક્તિઓ વિશે વાત કરવાના છીએ જે આપણને ડરાવી પણ શકે છે અને આશ્ચર્યચકિત પણ કરી દે છે. એક છે આકાશમાં થતી વીજળી અને બીજો છે ધરતીને ધ્રુજાવી દેતો ભૂકંપ. ચાલો આ અજાયબીઓ પાછળ છુપાયેલા વિજ્ઞાનને સમજીએ. કલ્પના કરો, એક તરફ આકાશમાં વીજળીના કડાકા અને ભયંકર ગડગડાટ, અને બીજી બાજુ આપણા પગ નીચેની ધરતી ધ્રુજી રહી છે. આ બંને ઘટનાઓ ખરેખર ડરામણી લાગે છે, બરાબર ને? પણ એમની પાછળનો વિજ્ઞાન એ તો એનાથી પણ વધારે રસપ્રદ છે. તો સવાલ એ જ છે કે શું વિજ્ઞાન આપણને આ કુદરતી તાકાતોને સમજવામાં અને સૌથી અગત્યનું એનાથી બચવા માટે તૈયાર કરવામાં મદદ કરી શકે છે? ચાલો આ સફરમાં આપણે એ જ રહસ્યોને ઉકેલીએ. આજે આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક. પહેલાં તો આપણે સમજીશું કે વીજળીના તણખા પાછળનું રહસ્ય શું છે. પછી વીજળીના તોફાન કેવી રીતે બને છે એ જાણીશું. ત્યાર પછી આપણી ધરતી કેમ ધ્રુજે છે એના પર વાત કરીશું. અને એ ધ્રુજારીથી બચવા શું કરવું જોઈએ એ પણ જોઈશું. અને છેલ્લે આપણે ભયથી જ્ઞાન તરફની આખી સફરને જોડીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. તમને જાણીને નવાઈ લાગશે કે આકાશમાં થતી આટલી મોટી ઘટના, વીજળી, એના મૂળ એ તો આપણા વાળમાં કાસકો ફેરવીએ ને ત્યારે જે નાનકડા તણખા થાય છે એમાં જ છુપાયેલા છે. આ વીજળીને સમજવાની કહાણી છે ને એ હજારો વર્ષ જૂની છે. વિચારો, ઈસવીસન પૂર્વે 600માં પ્રાચીન ગ્રીક લોકોએ જોયું કે અમુક પદાર્થોને ઘસવાથી એમાં હલકી વસ્તુઓને ખેંચવાની તાકાત આવી જાય છે. પણ પછી લગભગ 2000 વર્ષ સુધી આ વાત આગળ ન વધી. અને પછી આવ્યા બેન્જામિન ફ્રેન્કલિન, જેમણે સાબિત કરી દીધું કે આકાશમાં ચમકતી વીજળી અને આપણા સ્વેટરમાંથી નીકળતો તણખો બંને એક જ વસ્તુ છે. તો આ બધી જાદુગરી પાછળનું કારણ શું છે? એ છે વિદ્યુત ભાર, એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ. જ્યારે પણ બે વસ્તુઓ ઘસાય, જેમ કે ફુગ્ગો અને વાળ, ત્યારે આ ચાર્જ પેદા થાય છે. બસ આટલા સરળ સિદ્ધાંત પર જ વીજળી જેવી મોટી ઘટના કામ કરે છે. અને અહીં વિજ્ઞાનનો એકદમ પાયાનો નિયમ કામ કરે છે. સરખા ચાર્જ એટલે કે પોઝિટિવ એકબીજાથી દૂર ભાગે છે, અને અલગ અલગ ચાર્જ એટલે કે પોઝિટિવ અને નેગેટિવ એકબીજા તરફ ખેંચાય છે. કુદરતનો આ સાદો નિયમ જ આટલી જબરદસ્ત ઊર્જા બનાવે છે. સારું, તો હવે આપણે ફુગ્ગાના નાના પ્રયોગથી એક મોટો કૂદકો મારીએ અને જોઈએ કે આ જ સિદ્ધાંત તોફાની વાદળોમાં કેવી રીતે કામ કરે છે. જ્યારે કોઈ મોટું વાવાઝોડું આવે ત્યારે વાદળની અંદર જાણે એક યુદ્ધ ચાલતું હોય છે. હવાના જોરદાર પ્રવાહો પાણીના ટીપા અને બરફના કણોને ઉપર નીચે લઈ જાય છે અને એકબીજા સાથે અથડાય છે. આ ઘર્ષણથી શું થાય? વિદ્યુતભાર અલગ પડી જાય છે. હલકા પોઝિટિવ ચાર્જ વાદળની ઉપર જતા રહે છે અને ભારે નેગેટિવ ચાર્જ નીચે જમા થાય છે. તો પછી વીજળી કેવી રીતે બને છે? જુઓ, જ્યારે વાદળના નીચેના ભાગમાં નેગેટિવ ચાર્જ અને જમીન પર પોઝિટિવ ચાર્જ વચ્ચેનો તફાવત બહુ જ વધી જાય, ત્યારે વચ્ચે રહેલી હવા એને રોકી નથી શકતી. અને બસ આ ચાર્જને બેલેન્સ કરવા માટે એક જોરદાર સ્પાર્ક, એક જોરદાર તણખો નીકળે છે. એ જ છે વીજળી. અને આ જ વૈજ્ઞાનિક સમજ આપણને બચાવે પણ છે. વીજળી વાહક એટલે કે લાઇટનિંગ કંડક્ટર આનું સૌથી સારું ઉદાહરણ છે. એ શું કરે? એ વીજળીને બિલ્ડિંગને નુકસાન પહોંચાડવાને બદલે એક સહેલો રસ્તો આપે છે અને સીધી જમીનમાં ઉતારી દે છે. સ્માર્ટ નહીં? જ્ઞાન જ આપણી સૌથી મોટી તાકાત છે, ખાસ કરીને સલામતીના મામલામાં. જો તમે વીજળીના તોફાન વખતે બહાર હોવ તો આટલું યાદ રાખજો. કોઈ ઊંચા ઝાડ નીચે ક્યારે ન ઊભા રહેતા. કોઈ મેટલના થાંભલા કે વાળથી તો દૂર જ રહેજો. આ નાની નાની વાતો જીવ બચાવી શકે છે. અને માની લો કે તમે કોઈ ખુલ્લા મેદાનમાં ફસાઈ ગયા, જ્યાં આસપાસ કશું જ નથી. તો શું કરશો? જમીન પર સૂઈ જવાનું નથી. એના બદલે આ રીતે બેસી જાઓ, પગના પંજા પર, માથું ઘૂંટણની વચ્ચે. આમ કરવાથી તમારો જમીન સાથેનો સંપર્ક ઓછો થાય છે અને તમે વીજળી માટે એક નાનું ટાર્ગેટ બનો છો. ચાલો હવે આકાશમાંથી આપણું ધ્યાન પાછું ધરતી પર લાવીએ અને હવે વાત કરીએ કુદરતની બીજી એક જબરદસ્ત તાકાત, ભૂકંપની. તો ભૂકંપ એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો પૃથ્વીના પોપડામાં, એટલે કે એના સૌથી બહારના પડમાં ઊંડે ક્યાંક ગડબડ થાય છે, જેના કારણે ધરતી અચાનક થોડા સમય માટે ધ્રુજવા લાગે છે.
આ ધ્રુજારી ભલે થોડીક સેકન્ડ જ રહે, પણ એનો પ્રભાવ ભયંકર હોઈ શકે છે. આ સમજવા માટે આપણે પૃથ્વીની અંદર ઝાંખવું પડશે. પૃથ્વીને એક ડુંગળી જેવી સમજી શકાય, જેમાં ઘણા બધા પડ હોય છે. સૌથી બહારનું પાતળું પડ છે પોપડો, એટલે કે ક્રસ્ટ, અને મોટાભાગના ભૂકંપ આ જ પાતળા પડમાં આવે છે. હવે આ પોપડો છે ને, એ કોઈ એક સળંગ ટુકડો નથી. એ તો તૂટેલા કાચના ટુકડાઓ જેવો છે, ઘણા મોટા મોટા ટુકડાઓનો બનેલો છે. આ ટુકડાઓને આપણે ટેક્ટોનિક પ્લેટ્સ કહીએ છીએ. અને આ પ્લેટ્સ સ્થિર નથી, એ પૃથ્વીની અંદર રહેલા ગરમ લાવા પર સતત ધીમે ધીમે ખસી રહી છે. તો ભૂકંપ આવે છે ક્યાં? મોટાભાગના ભૂકંપ આ પ્લેટ્સની કિનારીઓ પર આવે છે. જ્યારે આ વિશાળ પ્લેટો એકબીજા સાથે ટકરાઈ અથવા એકબીજાની નીચે સરકી જાય, ત્યારે એમની વચ્ચે જબરદસ્ત ઘર્ષણ અને દબાણ પેદા થાય છે. અને જ્યારે આ દબાણ અચાનક છૂટે છે, ત્યારે ધરતી ધ્રુજી ઉઠે છે. ભૂકંપની તાકાત રિક્ટર સ્કેલ પર મપાય છે. અને જ્યારે આ આંકડો 7.5 કે તેથી વધારે પહોંચે, ત્યારે આપણે એને એક મોટો ભૂકંપ કહીએ છીએ, જે ખૂબ જ વિનાશ વેરી શકે છે. જેમ વીજળીમાં જોયું, એમ ભૂકંપનું વિજ્ઞાન સમજવું માત્ર આપણી જાણકારી નથી વધારતું, પણ આપણને સુરક્ષિત રહેવા માટે તૈયાર પણ કરે છે, કારણ કે તૈયારી જ સૌથી મોટો બચાવ છે. જો ક્યારેય ભૂકંપ આવે અને તમે કોઈ બિલ્ડિંગની અંદર હોવ, તો સૌથી પહેલું કામ કરવાનું છે કોઈ મજબૂત ટેબલ નીચે જતું રહેવાનું અને એને મજબૂતીથી પકડી રાખવાનું, જ્યાં સુધી ધ્રુજારી બંધ ન થાય. અને જો તમે બહાર હોવ તો બિલ્ડિંગ્સ, ઝાડ અને વીજળીના થાંભલાઓથી દૂર કોઈ ખુલ્લી જગ્યા શોધી લો અને ત્યાં જમીન પર બેસી જાઓ, કારણ કે બહાર સૌથી મોટો ખતરો ઉપરથી પડતી વસ્તુઓનો હોય છે. તો આજે આપણે શું જોયું? આપણે જોયું કે વીજળી અને ભૂકંપ જેવી ડરામણી લાગતી ઘટનાઓ પાછળ પણ ચોક્કસ વૈજ્ઞાનિક નિયમો કામ કરે છે. અને જ્યારે આપણે એને સમજી લઈએ છીએ, ત્યારે આપણો ડર ઓછો થાય છે અને તૈયારી કરવાની સમજ વધે છે. અંતે એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આપણી પાસે આ કુદરતી શક્તિઓને સમજવા માટેનું વૈજ્ઞાનિક જ્ઞાન તો છે, પણ સાચો સવાલ એ છે કે શું આપણે એ જ્ઞાનનો ખરેખર અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યા છીએ, આપણી જાતને અને આપણા સમાજને તૈયાર કરવા માટે? આભાર.